નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના નીચલા ફળિયામાં રહેતા તડવી ડાયાભાઈ મથુરભાઈના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી, જે બાદ ગામ લોકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ કેવડિયા ફાયર ટીમને કરાતા કેવડિયાથી આવેલ ફાયર જવાનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. જો કે આગની ઘટનામાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ વાંસલા ગ્રામ પંચાયતના તલાટીને થતાં તેઓ બળી ગયેલા ઘરનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ આ ઘટનાને પગલે તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી નેતા રણજીતભાઈ મહાકાળી પણ વાંસલા ગામ ખાતે દોડી આવ્યા હતા અને ઘર માલિકને આર્થિક મદદ કરવાનું આશ્વાસન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.